અમદાવાદ એસજી હાઈવે 6 લેન બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે। હાઈવે ઓથોરિટી દ્વારા હાલ કર્ણાવતી ક્લબથી વાયએમસીએ ક્લબ સુધી કામગીરી શરૂ કરાઈ છે, જેમાં સર્વિસ રોડના ડિવાઈડર હટાવીને રોડને પહોળો કરવાની કામગીરી શરૂ થઈ છે। સાથે જ સર્વિસ રોડ પરના વૃક્ષોને પણ હટાવવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે એસજી હાઈવે 6 લેન બનતા ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળશે અને વાહન ચાલકોના સમયની બચત થશે। અમદાવાદના એસજી હાઈવેને હવે 6 લેન કરવાની કામગીરી છે કે જે પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે। આજે આખો એસજી હાઈવે છે તેને 6 લેન બનાવવામાં આવી રહ્યો છે, જેથી કરીને જે ટ્રાફિકની સમસ્યા છે ન સર્જાય, લોકો ઝડપથી એક સ્થળથી બીજા સ્થળ પર પહોંચી શકે। ત્યારે જોઈ શકાય છે કે એસજી હાઈવે પર ઘણા બધા સ્થળો પર સર્વિસ રોડ છે તેને મોટા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। કર્ણાવતી ક્લબથી વાયએમસીએ સુધીનો વચ્ચેનો જે આખો રસ્તો છે કે જે ડિવાઈડર બોક્સ છે તેને હટાવવામાં આવી રહ્યા છે, જે વૃક્ષો છે તેને હટાવવામાં આવ્યા છે અને આજે 6 લેન છે એ રોડ બનાવવાની કામગીરી ખૂબ જ ઝડપથી શરૂ કરી દેવામાં આવી છે। આખી રોડ ઉપરની કામગીરી છે તે અત્યારે શરૂ જોવા મળી રહી છે। એસજી હાઈવેને આ 6 લેન બનાવવામાં આવી રહ્યો છે, જેથી કરીને વાહન ચાલકો છે કે જે ઝડપથી પહોંચી શકે। આખો આ હાઈવે છે તેને 6 લેન બનાવવાની કામગીરી અત્યારે હાલ જે હાઈવે ઓથોરિટી દ્વારા ખૂબ જ ઝડપથી શરૂ કરી દેવામાં આવી છે। જ્યારે હાઈવે 6 લેન બની જશે એસજી હાઈવે, ત્યારે વાહન ચાલકો માટે ખૂબ જ રાહત થવાની છે, કારણ કે તેઓ એક સ્થળથી અન્ય સ્થળ બીજા સ્થળ પર ખૂબ જ ઝડપથી પહોંચી જશે, ટ્રાફિકની સમસ્યા નહીં સર્જાય અને લોકોના સમયની બચત થશે। ત્યારે એસજી હાઈવેને 6 લેન બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલતી જોવા મળી રહી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ।